કેમ છો મિત્રો બધા? આજે રવિવાર 2024નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. ધીમે ધીમે 2024નું વર્ષ પર પૂર્ણ થશે. વર્ષના અંતિમ મહિનામાં કંઈક નવું કરવાની ઈચ્છા હતી. કેટલા સમયથી ઈચ્છા હતી કે સદભાવના વૃદ્ધાશ્રમની રૂબરૂ મુલાકાત લઈએ. આજે પીપળિયા ભવન ગુરુકુળ સામે ગોંડલ રોડ ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતનો લાભ લીધો. ત્યાં સ્થળ ઉપર જોઈ ત્યારે ખબર પડી કે વૃદ્ધો લોકો પોતાની જિંદગી પૂજન કરે છે, કઈ રીતે પસાર કરી રહ્યા છે તથા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એ લોકોની સારી સેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં લોકોને વૃદ્ધોને દવા પણ તેના બેડ ઉપર આપવામાં આવે છે. જમવાનું પણ તેમને બેડ ઉપર જ આપવામાં આવે છે. ઘણા વૃદ્ધ લોકો એવા છે કે જે બેડ ઉપરથી ઊભા પણ નથી થઈ. આ લોકોની સદભાવના દ્વારા સારી સેવાઓ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જામનગર રોડ ઉપર નવું સદભાવના ભવનનું નિર્માણ કામ ચાલુ રહ્યું છે. તે જગ્યા પર બાંધકામમાં જે શિલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની પૂજા પીપળિયા ભવનમાં બ્રાહ્મણ દ્વારા સરસ કરાવવામાં આવી. શિલાને આપણે પવિત્ર કરી દીક્ષાન કરાવી દીધું. હવે આપણે એનું પૂજન કરીએ. ચંદન અર્પણ કરો. ચંદન સમર્પયામિ. અક્ષર અબીલ દલાલ કંકુથી પૂજન કરો. અક્ષર સમર્પયામિ. બસ આટલું નાખો. શિલા પૂજન થઈ ગયું છે. આપણે ભગવાન પાસે નાનકડી ક્ષમા માંગી લઈએ. કાંઈ પણ ભૂલચૂક થતી હોય તો ઈશ્વર આપણને માફ કરે. ભગવાનને બે હાથ જોડી જશે. સર્વ મંગલ માંગલ્ये શિવે સ્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. આવરમ ન જાનામિ વિસર્જનમ પૂજાચિમ ન જાનામિ સંયતા પરમેશ્વર મંત્રહિત ક્રિયાહિત ભક્તિહિત સુરીશ્વર યત પૂજિતા મયા દેવ પ્રસિદ્ધ પરમેશ્વર. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.